નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. જંબુસર તાલુકામાં મતદાનની ઉત્સાહભેર શરૂઆત. જંબુસર ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આજે સવારે 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. જંબુસર તાલુકા પંચાયતની 22 બેઠકો, જિલ્લા પંચાયતની 4 બેઠકો તેમજ નગરપાલિકાની 28 બેઠકો માટે મતદાન યોજાઈ રહ્યું છે. સવારે જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અનેક મતદાન મથકો પર લાંબી કતારો લાગી હતી અને ગરમી હોવા છતાં નાગરિકો લોકશાહી મહોત્સવમાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા. મતદાનના પ્રારંભિક તબક્કામાં જંબુસર નગરપાલિકાના કેટલીક જગ્યાએ ઈવીએમ મશીનોમાં ટેકનિકલ ખામી જોવા મળી હતી. કેટલાક મતદારોને ઉમેદવારોના બટન દબાવવામાં મુશ્કેલી પડી હતી. આશરે 2 જેટલા મતદાન મથકો પર મશીનો બદલવાની ફરજ પડી હતી. સવારના અંદાજે 7:15 થી 8 વાગ્યા સુધી કેટલાક મથકો પર મશીનો બંધ રહેતા મતદારોને થોડી અસુવિધાનો સામનો કરવો પડ્યો હતો. જો કે બાદમાં તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને સ્થિતિ સામાન્ય બનાવી દેવામાં આવી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સમગ્ર મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં આગળ વધી રહી છે. નગર અને ગ્રામ્ય વિસ્તારોના વિકાસને ધ્યાનમાં રાખીને મતદારો ઉત્સાહપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. જપન શાહ, જંબુસર.